અહંકારનો ફોટો પડવો જોઈએ ને. આ એટલે ફોટો પડાવવા માટે એને વાક્ય પકડી લીધું કે ફોટો પડવો જોઈએ, ત્યાં ફોટો પડાવવા માટે કાઢ્યું પર એને તો કે એટલે પતી ગયું એ બધું અંદર હોય જ. આ અહંકારનો ફોટો બતાડે ભાઈ મહાત્મા. ભાઈ જો અહંકારનો ફોટો આવ્યો છે. હા, નવું પદ આવી. આ નવું પદ આવે ને તે અહંકારનો ફોટો બતાડે છે. હા, તું કઈ પણ કરીશ તે અહંકાર છે. 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 મન વિચારે ચડીશ તે અહંકાર છે. મન વિચારે ચડીશ તે અહંકાર છે. વાણી વાક્ય ઉચ્ચરીશ તે અહંકાર છે. વાણી વાક્ય ઉચ્ચરીશ તે અહંકાર છે. દેહ રૂપે વિભાવીશ તે અહંકાર છે. રૂપે વિભાવીશ તે અહંકાર છે. તું કઈ પણ કરી જા. મહાત્માઓ પૂછતા નથી. મને તો એમ કે પૂછશો તમે કે ભાઈ ચરણ વિધિ કરવી અહંકાર છે? દાદાની ભક્તિ કરવી અહંકાર છે? નવકલ્મ બોલવું અહંકાર છે? તું કઈ પણ કરીશ તે અહંકાર છે કે છે? એનો કરનાર થાય તો જ અહંકાર છે. હા, વાહ શાંતિભાઈ, અશાંતિમાંથી શાંતિ આવી થોડી. એટલે કે શુદ્ધાત્મા થઈ અને આ વિધિ કરવાની કે જેથી કરીને અહંકાર ઓગળે. પણ વિધિ કરનારને એવું ના થઈ જવું જોઈએ શું કે હું 4 વાગે વિધિ કરું છું, 4 વાગે વિધિ 5 વાગે વિધિ કરું છું. એક જણ તો કે હું 3 વખત વિધિ કરું છું. મારા જેવો તો કોઈ વખત વિધિ જ નથી થતી. ત્યારે મને કેમ વિધિ ના થઈ ભાઈ? તો તું કરે છે તો કર ને. થાય કે ના થાય? 60-80 વર્ષ પછી વિધિ નથી થતી તો બધું એનો ડિપ્રેશન આવે છે. કારણ કે પેલું કર્યું છે ને. 70 વર્ષ થઈ ગયા એટલે વિધિ ક્યાં કરવાની રહી? નહીં કરવાની. ના ભાઈ, તમે જે વાત કરી ને સાચી, ડિપ્રેશન આવી જાય. હા, ડિપ્રેશન પહેલા થતી હતી, હવે નથી થતી. હા, એટલે પેલો પેલી વિધિનો કરનારો બન્યો તો એટલે અત્યારે એ થાય છે. નહીં બતાવવા માંગતો કે હું વિધિ કરી શકું છું. પણ ખરેખર એવું અત્યારે મારો ફોન આવે છે તો આવા આવે છે કે હવે વિધિ નથી થતી. એટલે પહેલા બતાવવા માંગતો કે હું કરી શકું છું વિધિ, પણ પછી સંજોગોના દબાણથી, કર્મોના દબાણથી ના થાય ત્યારે એને એવું લાગે. કારણ કે વિધિ કરવી એ કઈ સહેલી વાત છે? વિધિ થવી કે કરવી ના બોલાય આપણે, પણ વિધિ થવી એ કઈ સહેલી વાત છે? વિધિ ક્યારે થાય? કોઈ તોફાન જીવનમાં આવવાનું ના હોય, વિઘ્નો આવવાના ના હોય, અને વિઘ્નો આવે તો એમાં જાગૃતિ રહેવાની હોય ત્યારે વિધિ થાય. નહીં તો જોજો વિધિ ચૂકાઈ જશે. અમારે તો ગાડીમાં બેસીએ ને તો ત્રિમંત્ર બોલીએ, તે એક વખત ભૂલી ગયા ત્રિમંત્ર બોલવાનું, કે બોલાશે ઓલો બોલાવશે એમ કરીને રહી ગયું. તો સીધો આગળ જઈને 10 મિનિટ જઈને આખો કાચ જ એની મેતે જ તૂટી ગયો. તો ભાઈ ત્રિમંત્ર બોલ્યા હતા તો કે ના નહોતા બોલ્યા. એટલે નહોતા બોલે એટલે તૂટી ગયો. એ નૈમિતિક જે કહો તે હું જયારે ત્રિમંત્ર જો મારે નહીં બરાબર બોલાય ને કઈ ને કઈ બબાલ આવે જ છે. એટલે મારે તો બોલવાના ત્રિમંત્ર પહેલા જ બોલવાના. કારણ કે આપણને ગાડી ચલાવતા આવડતી નથી. ગાડી ચલાવતા આવડતી હોય તો એક્સિડન્ટ થાય ને. હે શું કહો છો? આવડતી હોય તો ના થાય. ના થાય કે થાય? પણ જેટલાને એક્સિડન્ટ થયા છે બધાને ગાડી બહુ ફાઇન આવડતી હોય છે. આવડતી હોય તો થાય. એવું દાદા ભગવાન છેલ્લે 86 કે 87 અમે બેઠા હતા. સવારના પરમાં 6:30 વાગ્યામાં જતા હતા અને પછી બ્રશ કરે, પછી મોઢું ધુએ,
પછી થોડો નાસ્તો કરે અને કોઈ વખત દાઢી પણ કરે. તો એક વખત દાઢી કરતા કરતા લોહી નીકળ્યું. તો અમને બધાને કહે છે જોઈને, જુઓ ને તમે દાદા ભગવાનને પગે લાગો છો ને દાદા ભગવાનને હાર પહેરાવો છો ને દાદા ભગવાન કર્યા કરો. મને દાઢી કરતા નથી આવડતી આ ઉંમરે. શું કહે છે? દાઢી કરતા આવડતી નથી. આવડતી નથી. તમને તો આવડે ને શાંતિભાઈ? આવડે. હે ને? હા. તે આવું કેમ બોલતા હશે પરેશાનજી દાદા? અરે કેટલો મોટો બોધ છે આ એક વાક્યમાં. તો આખું જગતનું કલ્યાણ કરી નાખે આ એક જ વાક્ય. એટલે આ કરતાપણું ઉડાડવા માટે છે. નહીં, તું કંઈ જ કરી શકતો નથી એનું ભાન કરાવવા માટે. આહા. તું ફક્ત ને ફક્ત અહંકાર કરે છે કે મેં આ કર્યું. એટલા માટે એ સાચી વાત ઉઘાડી કરવા માટે એમણે કહ્યું કે તું મને દાઢી કરતા નથી આવડતું આ ઉંમરે. પાછા ધીરે બોલે છે ખાલી બ્લેડ ઘસાઈ ગઈ કે નથી ઘસાઈ ગઈ એની મને હજુ સમજણ નથી પડતી. ક્યારે બ્લેડ કાઢવી, આપણે ડિસ્પોઝ કરીએ ને બ્લેડને, તો કે ક્યારે કાઢવી એ જ ખબર નથી પડતી. તો હું તો જ્યારે દાઢી કરું ને ત્યારે ખાલી આ ડિસ્પોઝ કરવા જઈએ તો ખબર પડતી, ખેંચ જ કર્યા કરું છું. પછી વાગે ને તારે ભાઈ હવે મૂકી દે ને, પતી ગઈ વાત હવે. અને કેટલું ખેંચવાનું આને, તું હેરાન કરે છે. એને હેરાન કરે ને તારી જાતને હેરાન. મૂકને ભાઈ. તારા દાદાના વાક્યો યાદ આવે સાહેબ. બહુ સરસ, બહુ સરસ. આખું જગતનું કલ્યાણ થઈ જાય જો આ એક જ વાક્ય બહાર મૂકવામાં આવે ને કે અમને દાઢી કરતા આવડતી. આજે અમદાવાદમાં મોટું બોર્ડ લગાડવું જોઈએ દાદા ભગવાનનો ફોટો કરીને, અમને આ 85 વર્ષની ઉંમરે દાઢી કરતા આવડતી નથી, પૂજ્ય દાદા ભગવાન. બસ આટલું જ મૂકવા, લોકો શું બીજું સમજે? કંઈ કહેવાનું નહીં. પણ લોકો શું સમજે? લોકો તો એમ છે કે આ ગાળો છે, પણ જે પુણ્યશાળી હશે તે શોધી કાઢશે સુધી કાઢશે કે આ દાદા ભગવાન નામે દાદા ભગવાન કેવડાવનારા આવું બોલે છે મને દાઢી કરતા નથી આવડતી. તો એમને શું આવડતું હશે, શું નહીં? સમ્યક જે લેતા આવડે તે. બીજા બધા તો બધું ઘણું બધું લે. એમાં અક્રમ વિજ્ઞાનમાં છે ને, ઓલા સાધુ મહારાજના એક બીજા હતા અંડરમાં, તે એક અક્રમ વિજ્ઞાન લઈ ગયા ને એમાં દાદા ભગવાન કહેતા કે રસપુરી ખાજો, મજા કરજો, એટલે મનને તૃપ્તિ થઈ જાય. તો કે જો આ દાદા ભગવાન આવું કહે છે, આવું ચાલતું હશે, કેટલો બધો રાગ કરાવડાવે છે. મેં કીધું સાહેબ આ કોઈ અપેક્ષા છે, અપેક્ષાથી વાત કરેલી છે, અને આ શું છે એ તમને એક્સપ્લેન કરતા મને 2-5 કલાક થાય. પણ છતાં કહું છું કે આ વાત બહુ ગુહ્ય છે. પણ નહીં, રાગ કર્યો, રાગ કરાવતા શીખવાડે છે. સારું, મેં કીધું ચાલો તમારી વાત સાચી, ચાલો માની લીધું, પણ તમારાથી રાગ થાય છે. રાગ માણસથી ક્યારે થાય? દ્વેષ થાય ત્યારે. દ્વેષ થાય ત્યારે. તો દ્વેષ થાય છે તો કશું બોલ્યા? કારણ કે મારી સામે જ છે ને એના બાજુના નીચેના વાળા ઓલા એના શિષ્યો બેઠા. એના શિષ્ય હતા ને, એ ઉપાધ્યાય હતા. જોજો, શિષ્ય ના બોલતા, ઉપાધ્યાય હતા. તે ઉપાધ્યાય છે ને એની આજુબાજુ થોડુંક જમીનમાં ધૂળ લાગેલી, તો એના કપડાથી પોતે જ સાફ કરતા હતા. તો મહારાજ કે રહેવા દો ને, આવે છે, રહેવા દો ને, આવે છે. ના ના હું કરી નાખું. રહેવા દો ને, આવે છે. ના હું કરી નાખું. રહેવા દો ને, આવે છે. ના હું કરી નાખું. દ્વેષ થઈ ગયો. તો આટલી વાતમાં દ્વેષ થઈ ગયો તો બીજી કેટલી વાત હશે? આપણાથી તો બોલાય ના ને, દ્વેષ થઈ ગયો. બોલાય? આચાર્ય મહારાજને કહેવાય? આપણાથી ના કહેવાય. આપણે શું કહેવાની જરૂર છે? કશું જરૂર નહીં. હે, આપણે એ રૂપ થઈ જવાનું બસ. એટલે આવું છે. એટલે તું જે કરી અહંકાર એમ કરીને ચરણ વિધિ બંધ ના કરી દેતા. હા, જોજો. નહીં તો અત્યારે તો આ જ ચાલે છે. અને તો ફાઈ જાય કે હા, શ્રીમંત સ્વામી તો બિલકુલ નમસ્કાર ના કરે. જોઈતું તું ને વૈદે કર્યું. 40 વખત નમસ્કાર કરો ને. આ દાદા ભગવાને શું કામ 40 વખત મૂક્યા હશે? એકવાર કરે તો ચાલે. હા, હવે તો 40 કાંઈ વખત- કરવાનું હોય 40 વખત તો કર્યું તો આપણું કલ્યાણ કરી નાખ્યું સાહેબ. ભૂલે ચૂકે જ્ઞાન ના લીધું હોય, ભૂલે ચૂકે જ્ઞાનમાં કાચા પડતા હોય, અને એમાંય દાદા ભગવાનની સાક્ષી જો 40 વખત તમે કરો, અને થોડું 40 વખત કરે 10 મિનિટ થાય, 10 થી 12 મિનિટ. એ 12 મિનિટમાં એક એવો સ્કોપ આવી જાય કે જેમાં ચીજ ચોંટી જાય અને ભગવાને એક્ઝેક્ટ નમસ્કાર પહોંચી જાય, તો સાહેબ તમારો બેડો પાર થઈ જાય.
એવી ક્ષણ આવી જાય એવી. હા, તો એ બેડો પાર થઈ જાય એટલા માટે આ 40 વખતનું કે કોને તમે નમસ્કાર કરો છો? કોને? હાજર તીર્થંકર ભગવાનને. કોને? હાજર તીર્થંકર ભગવાન. હાજર તીર્થંકર ભગવાનને ક્યારેય આપણે નમસ્કાર કર્યા નથી. જોજો, સાંભળજો. હમ. ભૂત તીર્થંકરને નમસ્કાર કર્યા છે, ભૂત ભગવાનને નમસ્કાર કર્યા છે, ભાવિ ભગવાનને નમસ્કાર કર્યા છે, વર્તમાન ભગવાનને ક્યારેય નમસ્કાર કર્યા નથી. તો આપણને તો ઓહો, દાદા ભગવાન પાછા શું ગેરંટી આપે? મારી સાક્ષીએ કરજે એટલે સ્વીકારે છૂટકો. સ્વીકારે છૂટકો. આવી ગેરંટી સાથે અલા 40 વખત ઉપર કોઈ ભૂલે ચૂકે જતું નથી. માળ 40 વખત કરે તો એ ઉપર ક્યાં જાય? અરે આવી ગેરંટી આપે તો 40 વખત નહીં, 400 વખત કરવાનું હોય. આપ તો પુત્રને કીધું છે કે ક્યારેક ટાઈમ મળે ને બસમાં કે આમાં તો સિમંદર સ્વામીને નમસ્કાર કરજો. હાજર તીર્થંકર એટલે શું? હમ. કોઈ ધંધા પાણી સંસારના કોઈ વ્યવહારમાં કશું દેખાવું ના જોઈએ સાહેબ. હાજર તીર્થંકર ને તમે નમસ્કાર કરો. ભલે એ આપણા માટે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં બેઠા છે, પણ દાદા ભગવાનને કારણે આપણા માટે હાજરા હજુર છે. હી ઇઝ લાઈવલી પ્રેઝન્ટ ફોર અસ. દાદાનું નામ પડે ને એ વાત સાંભળે છે. અને આપણે કેવા છે જુઓ તો ખરા, કેટલા અભાગ્યા છે કે નમસ્કાર કરવાનું દિલથી મન નથી થતું. માંડ દાદા કીધું ને એટલે માંડ પૂરા કરે છે. 40 થી 41 થવા જોઈએ. નહીં. અને જો ભૂલે ચૂકે એક જણ બાજુ વાળો કે ને એક વખત બોલે ને વધારે 40 થી ઉપર જાય ને થઈ ગયા છે. થઈ ગયું. હે? ક્યારેય પૂરા થઈ ગયા. ક્યારે પૂરા થઈ ગયા? બોલીશ નહીં. અલા 2 વખત વધારે બોલ, વાંધો શું છે તારે? વાંધો શું છે? આમાં ઘણી વખત થાય. બાદ 4, 4:30, 5 વાગે વિધિ થઈ જાય, પછી કોઈ 5:30, 6 વાગે ચાલુ કરે. પાછું કહેવાનું નહીં વિધિ કરી નથી કરી, ચાલુ થઈ જવાનું પાછું. આવી લોટરી ક્યારે લાગવાની? ખરું. આવી લોટરી ક્યારે લાગવાની? ફરી 40 વખત નમસ્કાર. આહા, પહેલા કદાચ ઊંઘમાં થયા હોય તો આ ફરી જાગતા કર. બરાબર તો બીજી વખત કર્યા ને એટલે જરા કામ થાય. બીજી વખત ક્યાં કરવાના? તારી પુણ્ય જાગેલા બીજી વખત કરવાના આયા તે. ચાલશે ને સાહેબ? ચાલશે. ના 40 વખત ત્યાં 38 કરજો ને 30 કરી નાખજો. ઓછા કરવાનું મન થાય, વધારવાનું મન ના થાય. ચાલો. કોઈને આક્ષેપો કે ખોટું કર્યું અહંકાર કે, કોઈને આક્ષેપો કે ખોટું કર્યું અહંકાર છે. કોઈની ભૂલ ને વાગોળો તે અહંકાર છે. કોઈની ભૂલ ને વાગોળો તે અહંકાર છે. આ શબ્દ જુદા જુદા આવે છે. આક્ષેપ, ખોટું કર્યું, ભૂલને વાગડી, ખોડ કાઢી. અહંકારનો સ્વભાવ શું? દાદા ભગવાન કહે પોતાનો પક્ષ છોડવો નહીં, પોતાનો પક્ષ લેવો. ને અત્યારે મેં હમણાં વચમાં એક વોટ્સઅપ પર એ મૂકેલું કે અહંકારનો સ્વભાવ શું? હે? અહંકારનો ધંધો શું? તો કે કકડાટ કરવો, કાં તો કકડાટ ખોડી કાઢવો. શું કકડાટ શું કરવાનો? ખોડી કાઢવો. માઈક ત્યાં આગળ જવા દો. કકડાટ ખોડી કાઢે? હે? ખોડી કાઢે એટલે શું? ભૂલો શોધી કાઢે બીજાની કઈ ને કઈ વ્યવહાર. નહીં, કકડાટ ખોડી કાઢે એટલે શું? આપણે ઘરના ખૂણામાં કચરો પડેલો હોય અથવા સાપ પડેલો હોય તો માણસ ખબર પડે કે આ સાપ અહીંયા પડેલો છે તો શું કરીએ આપણે? કાઢીએ ને. ખોડી કાઢીએ. ખોળી કાઢીએ. ખોડી કાઢીએ ને. હા હે? હા. તો પછી આ અહંકારનો સ્વભાવ શું છે? કકડાટ ખોળી કાઢવાનો. ખોડી કાઢવાનો. એટલે ઘરમાં શાંતિ હોય ને, બહુ શાંતિ હોય, બહુ ફર્સ્ટ ક્લાસ હોય, તોય કકડાટ ખોડી કાઢે. હા. કચુંબર મૂકી હોય ને, કચુંબર, તો કે આ ટામેટું કેવું છે, આ કાકડી કડવી આવી, તમે જોતા નથી, ચાખતા નથી, ચાલ્યું તોફાન. તમારે કાકડી ખાવી નહીં, દાંત છે નહીં, ભૂલમાં મુકાઈ ગયેલી ને કડવી આવી ગઈ તો કકડાટ ચાલુ થયો.
હમણાં થોડા દિવસ પહેલા જેવું થયું. શું? મમ્મીએ ટિફિનમાં શાક ભર્યું રવૈયાનું, ભરેલા રવૈયાનું શાક ભર્યું. હા, તો મને એને બરાબર લાગ્યું, પણ મારા ટિફિનમાં આવ્યું ને મને કાચું લાગ્યું. કાચું લાગ્યું. એટલે મેં તો બરાબર કીધું, બધું શું કાચું કાચું શાક મોકલો છો, હા. કેટલી વખત તમને કીધું, હા. એકાદ બે સીટી મારી દો છે એટલે તમે ખાવ છો તો તમને ખબર નથી પડતી. હા, એમ કરીને એને ખખડાઈ હા, ખબર પડતી નથી એમને, ક્યાં ખબર, આપણને જ બધી ખબર પડે છે. અરે તમારે મેં એવું જ ધંધા કર્યા. એક મહાત્મા ત્યાં જમવા ગયો તો બાસમતી રાઈસ બનાવ્યો. કેવો રાઈસ? કોલમ નહીં, બાસમતી રાઈસ. ને મસ્ત છૂટા, એટલા ફાઇન બાસમતી, આમ આટલો મોટો મોટો દાણો, આટલો 2 ઇંચ જેટલો. તો મેં કીધું કે આવા ચોખા હું કેમ બનાવ્યા? પતાઈ ગયો. એની હવા નીકળી ગઈ, બોલતી બંધ થઈ ગઈ. મેં કીધું મરી ગયા, તો ભૂલ થઈ ગઈ આપણી. એટલે પછી મેં કીધું ભાઈ મને માફ કરજો, આ મારાથી ભૂલ થઈ ગઈ. ખ્યાલ આવે ને? બોલાય એવું? કેટલા હોંશથી એણે આટલા મોટા ચોખા બનાવ્યા આપણા માટે, અને આપણે કહે છે કે આવું કેમ બનાવ્યું? મને ઓલા છું ને છૂટા નથી ભાવતા, અને ઓલો લોચાવાળું ભાવે છે. તે એ લોચાવાળું ભાવે એ તો આપણે જે આપણી બિલીફ છે એ પોતાના પૂરતી રાખવી પડે, પણ બધે લાગુ પડાય? તો લાગુ પડવા જવામાં કેટલો મોટો દોષ થઈ ગયો. તમે જુઓ કેટલો મોટો દોષ. જો ચોખા આયા, કોને કારણે આયા? કોણે મોકલ્યા? આપણે વ્યવસ્થિત વ્યવસ્થિતે મોકલ્યા. વ્યવસ્થિતે શું કામ મોકલ્યા? માંગ્યું તું આપણું પહેલા કર્મ મેં. છે, હે? આપણું કર્મ પ્રમાણે. પહેલા ભાવ કરેલા એવા એટલે આવ્યું. ભાવ કરેલા કે કોઈના આટલા મોટા ચોખા જુએ ને તો કે આપણને મળે તો સારું, પણ આવ્યા ત્યારે ખબર પડી. એના જેવું લગ્ન જેવું જ ને, કે આવી છોકરી મળે તો સારું, પણ પછી લગ્ન કરીને જાય ત્યારે ખબર પડે કે આ તો ખોટી ભૂલ થઈ ગઈ, આ ના આવ્યું તારી હતી. ઉપરથી રૂપ જોઈને બધું નક્કી કરેલું છે આપણે. તે આયા એટલે વ્યવસ્થિત હાજર રહ્યું નહીં, બરોબર. પછી હું શુદ્ધાત્મા રહ્યો કે ખાનારો થયો? ખાનારો થયો. ચલો એ બધું વાત વધી. મારી બિલીફને પણ પાછી મેં પોષી વધારે. પોષી ને આ પૂછી કે ના પોષી? પોષી. એટલે બધું જ્ઞાન ગયું, ઉડી ગયું જ્ઞાન, અને ઉપરથી બીજાને ભૂલ કાઢી. તો મેં ઓછી ભૂલ કરી? મોટી ભૂલ કરી. હે? મોટી ભૂલ નહીં, કરી. ઓછી એટલે મેં એક ભૂલ કરી કે 25 ભૂલ કરી? વધારે ભૂલ કરી. કેટલી બધી મેં ભૂલો કરી આ એક નાની બાબતમાં. આ તો તમને એક ઉપર છલ્લું ગણાવું છું, ઉપર છલ્લું, જાડું. એટલે આવી તો ભૂલો આપણે તો મહિનામાં 1-2 વખત જ થતી હોય ને. એક જ વખત. હે? મહિનામાં 1-2 વખત જ ને. હા, રોજ. બરોબર છે. વાત સાચી જ, તમારી વાત સાચી છે. આ છોકરાઓ પણ એવું છે, મમ્મી પાવભાજી ના બનાવે તો કે પાવભાજી કેમ બનાવતી નથી? હા, એવું. મોટામાં મોટું જ્યારે ના ગમતું આવે, તમારો મૂડ ખરાબ થાય, તો ભગવાને કહ્યું તું એ તારો ઉદય કર્મ છે, માટે સંભાવે નિકાલ કરી નાખ. સંભાવે નિકાલની આજ્ઞા પણ ઉડી ગઈ સાહેબ. જે કંઈ પણ થાય છે તારી સાથે તે તારા ઉદય કર્મના નિમિત્તે થાય છે. કોના આધારે થાય છે? ઉદય કર્મના નિમિત્તે આધાર. ને પણ ઉદય કર્મ કોનો? ફાઇલ નંબર 1 નો, શુદ્ધાત્માનો નહીં. શુદ્ધાત્માને ઉદય કર્મ લાગુ પડતા નથી. હવે માટે સંભાવે નિકાલ કર. હવે તું આ તારો ઉદય કર્મ આવ્યો છે આવો, એ જ્ઞાન જ હાજર ના રહ્યું સાહેબ. આ કીધા પછી 2 કલાક પછી હાજર રહ્યું. બહુ પ્રતિક્રમણ કરવા પડે. ભગવાન માફ કરજો, ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ ને કે ના? ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ. દાદા ભગવાનના મહાત્મા છે ને, મહાત્મા છે ને આપણે? અને ભાવના વાળા. નહીં, દાદા ભગવાનના મહાત્મા છે ને આપણે? મહાત્મા છે. હે? હા. કોને મહાત્મા કહેવાય? એને જ્ઞાન લીધું હોય ને. એમ? આજ્ઞામાં ના રહે તે કશું નહીં, તે મહાત્મા ના કહેવાય. ખાલી જ્ઞાન લીધું એટલે જ્ઞાન લીધું એટલે આજ્ઞામાં રહે મહાત્મા થઈ ગયો. ના રહે તો મહાત્મા જ. ચાલો, વાંધો નહીં, ચાલો. આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર તે, આત્મદ્રષ્ટિ થાય નહીં સુધી સંસાર છે. જે વિશેષ ભાવ
ભાવ વાળો છે એ અહંકાર છે. જે વિશેષ ભાવ વાળો છે અહંકાર છે. આ એક જ વાક્ય જે વિશેષ ભાવ વાળો છે કેવો? વિશેષ ભાવ વાળો. કેવો? વિશેષ ભાવ વાળો. આમાં શાસ્ત્રો વાંચે તો એ ના સમજાય. એ શાસ્ત્રનો અર્ક આમાં મૂકી દીધો. વિશેષ ભાવ. કેવો? વિશેષ ભાવ. આપણે વિશેષ ભાવ સાથે જીવતા આવીશું. કયા વિશેષ ભાવથી જીવતા આવીશું? હું આવો છું, હું કેવો છું. હું તો જૂનો મહાત્મા છું. હું તો આપતા પુત્ર છું. આપતા પુત્ર છું, જૂનો મહાત્મા છું. કેવાય વિશેષણ લગાવે. વિશેષ ભાવ. વિશેષ ભાવ. ભગવાન નિર્વિશેષ છે, આત્મા નિર્વિશેષ છે. અને જ્યાં અહંકાર છે ત્યાં વિશેષણ આવ્યા વગર રહેશે નહીં. અને વિશેષણ એ અમુક સંજોગોને આધારે લાગે છે. શું કીધું? વિશેષણ એ અમુક સંજોગોને આધારે લાગે છે. કાયમ વિશેષણ કાયમનું ના હોય. કોઈ દિવસ કાયમનું ના હોય. વિશેષણ કાયમનું હોતું નથી. બરાબર. તમે પુરુષ છો એ વિશેષણ છે, કાયમનું નથી. આવતા ભાવમાં સ્ત્રી પણ થાવ, વિશેષણ બદલાઈ જાય. બદલાઈ જાય. વિશેષણ ટેમ્પરરી છે. એ જૈનોમાં આ ભવી જીવ, અભવી જીવ, દૂરભવી જીવ, ખ્યાલ આવે ને? નજદીકના ભવીને કોણ શું કહેવાય? આસન ભવી જીવ, આ બધા વિશેષણ છે. એ લોકો એવું માને છે અભવી એટલે શું? તો કે એનો મોક્ષ થાય જ નહીં હવે. તો દાદા ભગવાન કે ના, અભવી તો વિશેષણ છે. શું છે? વિશેષ. હા, તો કે એ એમ કહેવા માંગે છે કે ઘણા ઘણા કાળ પછી એનો મોક્ષ થશે એટલે અભવી કહે છે. એટલે કહે છે કે એ કહેવાની પાછળ તાત્પર્ય જુદું હતું. તો કે શું હતું? તો કે આ અભવી છે, દૂરભવી છે, એટલે છે ને એની પાછળ બહુ મહેનત ના કરતા. શું કહે છે? મહેનત ના કરતા એની. હા, મહેનત ના કરતા, એને સમજાવવાની કોશિશ ના કરતા, કારણ કે એ જલ્દી મોક્ષે જઈ શકે એમ નથી. તો કે કોણ દૂરભવી ને અભવીમાં આવે વધારે પડતા? તો કે જે પુનર્જન્મમાં ના માનતા હોય તે. ખ્યાલ આવ્યો? અને બીજા અમુક ગુના થયેલા હોય તે ના આવે. બીજા બધા બદલાયા જ રાખે. વિશેષણ બદલાયા જ રાખે. આપણે એવા નહોતા તો દાદાને મળ્યા એટલે વિશેષણ બદલાઈ ગયું આપણું. બરાબર. ને તો કોઈ રીતે કશું જાય એવા નહોતા મોક્ષે સાહેબ. એટલે એવું છે. સંસારી, ગૃહસ્થી, ત્યાગી બધા વિશેષણ કહેવાય. ત્યાગ લીધો છે, આ સાધુ છે, એ વિશેષણ છે. પણ વિશેષણમાં જીવે છે તે ગુનો છે, તે અહંકાર છે. એટલે પોતે નિર્વિશેષ છે. પોતેને વિશેષણની જરૂરત જ નથી. વિશેષણની કોને જરૂર હોય? અહંકારીને. ભિખારીને. ભિખારીની. બહુ સરસ, બહુ સરસ. ભિખારીને વિશેષણની જરૂર હોય. ભગવાન ભિખારી નથી. અનંત સુખનું ધામ છે, અનંત શક્તિ, અનંત જ્ઞાન દર્શન છે. એને વિશેષણની જરૂર નથી. એટલે માટે એને ગમે તેટલા વિશેષણ આપો એ ઓછા પડે છે. એટલે સનાતન ધર્મની બુકની અંદર લખેલું છે કે સમુદ્ર, 7 સમુદ્ર રૂપી સહી, પાણી જે છે સહી, અને પૃથ્વી ઉપર એ ભગવાનના ગમે તેટલા ગુણો લખો તો પણ એ ભગવાન એના માટે ઓછું પડે છે સાહેબ. એનું ગમે તેટલું વર્ણન કરો એ ઓછું પડે છે, કારણ કે વિશેષણથી પર છે. ને એના માટે તમે વિશેષણ લગાડો. દાદાને કીધું, દાદા તમે બહુ સુંદર, અનુપમ છો, આમ છો, તેમ છે. એ તને જેવું દેખાય તેવું સાચું, પણ અમે એનાથી એ ઉપર છે. શું કહીએ? ત્યાં શું મતિ પહોંચે એવી નથી. વિશેષણથી પર પહોંચે એવું નથી મતિ. એટલે મહાત્મા પણ નિર્વિશેષણ થઈ ગયા. નિર્વિશેષ થયા. હવે જેટલા વિશેષણમાં ના રહે એ ઉત્તમ. ને તો કે હું પૈસા વાળો, આ ફોર્ચ્યુનર ગાડી છે મારી પાસે, મજા આવે ને. હું મહેસાણા વાળો, હું મારા છોકરાને ધમકાઈ શકું છું. વિશેષણ બધા.
જે બદલાઈ જાય ગમે ત્યારે બદલાઈ જાય, જે બદલાઈ જાય બધું વિશેષણ. ચાલો. કોઈ નાખ્યું જે સ્વપાન તેજ અહંકાર છે, કોઈ નાખ્યું જે સ્વભાન તેજ અહંકાર છે, દ્રષ્ટિ વિભાવિકે જગત ગામી અહંકાર છે, દ્રષ્ટિ વિભાવિકે જગત ગામી અહંકાર છે, આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે, આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે, ત્યાં સુધી પોતે પતિ થાય, બાપ થાય, છોકરો થાય, સાસુ થાય, સસરો થાય, કાકો થાય, મામો થાય, નણંદ થાય, નંદોય થાય, જમાઈ થાય. જમાઈ થાય. જો આ બધું પૂરું કરે. આ જેટલું આવ્યું એટલું કહું છું, જેટલું આવ્યું. આ બધા વિશેષણ છે. શું છે? દાદા ભગવાન શું કહે છે? રોંગ બિલીફ છે. શું છે? રોંગ બિલીફ. રોંગ બિલીફ. અમે તમને રોંગ બિલીફ માંથી છોડાવીએ છીએ અને શુદ્ધાત્મા પદ આપીએ છીએ કે જેને કોઈ વિશેષણ નથી, પણ વિશેષણ હે કાકો, દાદો. છોકરો આવે ને, છાતીમાં દુખતું હોય તો ઓલાને લે પાછળ ફૈરા કરશે, અલા પડી જાય, રેવા દે ને ભાઈ. આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે, આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે, એ વિશેષ ભાવ વાળો છે એ અહંકાર છે, જે વિશેષ ભાવ વાળો છે એ અહંકાર છે. જેટલી લૌકિક ભાષા છે બધી વિશેષણ વાળી છે સાહેબ. સંસાર આખો વિશેષણ વાળો. બોલો બધાને બોલવાની છૂટ એટલે છે તમે આ ભાઈ. વિશેષણની વાત કરી ને, તો આપણે દાદા ભગવાનને કહીએ કે આ દાદા ભગવાન છે. તો હા. દાદા ભગવાને આ વિશેષણ કેવી રીતે ઉડાડ્યું કે અમે આ દાદા ભગવાન નથી, અંદર પ્રગટ થયા છે એ દાદા ભગવાન છે. તો આખું એ તો વિશેષણ એ વિશેષણ એમને એમના માટે નથી ઉડાવ્યું, એમને બીજાને તકલીફ પડતી હતી તેટલા માટે ઉડાડ્યું. પણ વિશેષણ કારણ કે ઉડાડ્યું. લોકોને સમજ નથી ને, જોતા ના આવડે ને સાહેબ. લોકોને જોતા ક્યાંથી આવડે? એ તો પૂજ્યતા ઊભી થાય ને એનું કલ્યાણ થાય માટે દાદા ભગવાન કીધું. અને એ પણ કે મારી અંદર પ્રગટ થયા. ખરેખર એ પોતે જ દાદા ભગવાન ભાઈ, પણ લોકોને ઓબ્જેક્શન આવ્યું, સમજી શકે નહીં, પુણ્ય કાચી પડી. આ 5મો આરો છે ને, એટલે ફરી જવું પડે કે ના ભાઈ હું નથી, આ કાળમાં હું થઈ શકું એમ પણ નથી. એટલે બધા શાસ્ત્રવાળા ખુશ થઈ જાય જો આપણી વાત મળતી આવી. આપણી વાત આવી એમ કે હા, વાત મળતી આવી કે થાય એવું નથી. ખ્યાલ હે ને? સંસાર આખો જ વિશેષ ભાવ વાળો સાહેબ. અને એ તમામ વિશેષણોમાંથી તમને છોડાવે, તમામ વિશેષણોમાંથી. પોતાના માટે જ એટલા બધા વિશેષણો છે ને કે એક આખી ચોપડી લખો ને તો એ ઓછું પડે. આખી ચોપડી લખો તો પણ ઓછું પડે પોતાના માટેના વિશેષણો. બીજાની વાત જાવડે દો. ચાલો. તું કંઈ પણ કરી શકે અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે, ચંચેડો કે ચંચેડાય બેવું અહંકાર છે, ચંચેડો કે ચંચેડાય બેવ અહંકાર છે, હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે, હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે, ચંચેડો કે ચંચેડાય બેવું અહંકાર છે, ચંચેડો કે ચંચેડાય બેવ અહંકાર છે. આમાં આપણને લાગે અહંકાર ક્યાં આવ્યો? તમે કોઈને છંછેડો, શેના માટે છંછેડો? હે તમે કોઈને છંછેડો શેના માટે? આપણા પોતાના આનંદ માટે. ના, જોજે ભાઈ,
તને દુઃખ થાય એટલે તું બદલો લે. અચ્છા. બદલો લેવા માટે છંછેડો તમે કોઈને. તમને ગમતું ના હોય કે બહુ હોશિયારી મારે તો હવે જરા છંછેડી એમ કરતા આવીશું આપણે. રાઈટ રાઈટ. કરતા આવીશું કે નહીં? કરીએ છીએ એમ? હા 100%. શું વાત કરે છે? અને છંછેડાઈ જાય. હા. છંછેડાયો કોઈ છંછેડે તો એ છંછેડાઈ જાય એવી નબળાઈ ઊભી થાય કે ના થાય? થાય ને. અને પેલો સામેવાળો ના છંછેડાય ને તો વધારે અસર થાય છે. કેમ નથી છંછેડા? એટલે છંછેડો એટલે કોઈને હેરાન કરવાની વાત અને પોતે છંછેડાય તે અહંકાર છે. પણ ક્યારે છંછેડાય? ભગવાન એવું કહે છે કે તું ક્યારે છંછેડાય તો કે તે કોઈને છંછેડો છો માટે. રાઈટ રાઈટ રાઈટ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? રાઈટ. હે સમજણ પડે છે? આ વાત થોડીક સમજણ પડે છે. બરાબર છે. છંછેડાય છે એ અહંકાર તો છે જ, પણ શા માટે તને કોઈ છંછેડે છે તો કે તું છંછેડીને આવ્યો છું માટે. ચાલો આ શબ્દ બોલતા બોલતા આમ તેમ ના થઈ. છંછેડો ને છંછેડાવું બેવ એ છે, સંલગ્ન છે. છંછેડો તો જ છંછેડાય. છંછેડવાનું બંધ થઈ જાય તો તમારું છંછેડવાનું બંધ થઈ જાય. એટલે તમે ના છંછેડાઓ પછી. આ બહુ મોટી વાત છે. દાદા ભગવાન એક સુંદર નાનો અમથો દાખલો આપેલો કે તું તારા ઘરના કામવાળાને ફાયરિંગ આપતો હો અને વડવડ કરતો હો અને કામ લેતો હો તો સમજી લેજે કે તને એ આજે તારા કર્મોને વશ એ તારી નીચે કામ કરે છે, પણ તું ઉપર છું એટલે તું એને ધમકાવું છું તો તને આગળ જઈને એવો બોસ મળશે કે તને ધમકાવશે. તો કે બોસ કોણ હોઈ શકે? હું નોકરી કરું તો મને બોસ મળે ને. શું કહે છે? આ તો કે તારો હસબન્ડ પણ તારો બોસ જ છે. તારી દીકરી તારી બોસ છે, તારો છોકરો તારો બોસ છે. બોસ ક્યારે કોણ ક્યાં થઈને આવે ખબર પડશે નહીં. કોણ ક્યારે બોસ થઈને આવશે ખબર પડે એવી નથી સાહેબ. પણ આ તો જીવતા જાગતા આ ઘરના મેમ્બર બોસ કહેવાય. પણ આપણે બોસ માનતા, આપણે બોસ થવા જઈએ છે. બોસ થવા જાય એટલે સારું કહેવાય ને? હે એ છંછેડાવું કહેવાય કે છંછેડીએ કહેવાય? છંછેડા કહેવાય. છંછેડીએ ને. કેમ છંછેડે? હું બોસ છું એટલે મારો અહંકાર વધારે પેલો. નહીં, બોસ છું એટલે મારામાં જે સમજણ છે ને એનામાં નથી, એને સમજણ નથી પડતી. હા બરાબર છે. આપણે એવું બોલીએ છીએ, મમ્મી ને પપ્પા ને બધાને કહીએ છીએ તને સમજણ નથી. હું બોલું છું એટલે આ બધું કહું છું ના તમને હું બોલું જ છું એવું. કે તમને સમજણ નથી પડતી. એનો મતલબ મને વધારે સમજણ પડે છે ને, તો મને વધારે સમજણ પડવી જોઈએ. તો એનો ફાયદો થાય કે નુકસાન થાય? હે ફાયદો થવો જોઈએ. ફાયદો થવો જોઈએ ને. ફાયદો તો પછી મને સમજણ પડે છે તો સામેવાળાને સમજણ પડવી જોઈએ કે ના પડવી જોઈએ? પડવી જોઈએ. તો એને તો આપણે જે સમજણ છે તે ઉલટી જે છે તે કાઢી નાખીએ છીએ. તો આપણી સમજણ વધારે સમજણ વાળા કહેવાય? ના ઊંધું થઈ ગયું સાહેબ. ઉલટા એ બોલે છે ને તો સાંભળી લે છે ને કશું કરતા નથી, એટેક નથી કરતા. તો એ સમજણ વાળા કહેવાય કે આપણે સમજણ વાળા કહેવાય? ને આપણે માનીએ છીએ કે આપણે સમજણ વાળા છે. પરેશાનજી એક આ સમજાવો ને કે હા બોલો ને. ભલે હલકો યા તો ભારે બંને વજનદાર છે. આ સમજાવો ને થોડું. હા વજન છે ને, ભારે ને હલકો, ભારે ને હલકો એ વિશેષણ છે. વિશેષણ એટલે જ વજન થઈ ગયું. વાહ વાહ, વિશેષણ એટલે જ વજન થઈ ગયું. વાહ, બહુ સરસ. બહુ સરસ. આ આત્માની ઉપર જે આવરણ આવ્યા છે ને બરાબર, બહુ એ બધા વિશેષણને કારણે આવ્યા છે. હું આપતો પુત્ર છું. કોઈ પણ વિશેષણ એ વજનદાર જ છે. બરાબર છે, બરાબર. ભારે કે હલકું, ભારે કે હલકું, બરાબર છે. પાતળું આવરણ હોય કે જાડું આવરણ હોય, વિશેષણ છે. વિશેષણ છે. હું જાડો, કોઈ કે તું જાડો છે ભાઈ, તો વિશેષણ છે. એ તો શરીર જાડું છે, બરાબર હું થોડી જાડો છું. નહીં નહીં, બરાબર છે. ખ્યાલ આવે ને? હાજી, પણ માણસ એમાંથી નીકળી ના શકે. એક જણ એકદમ પાતળો છે, બહુ કોશિશ કરી, દૂધ બૂધ પીધું, ખજૂર ખાધું, આ લાડવા ખાધા, પણ જાડો થતો જ નથી. કારણ કે હું પાતળો છું, એને
બેહી ગયું છે મગજની અંદર. બરાબર. એટલે ભાઈ તું એમાંથી નીકળી જા વિશેષણમાં. વિશેષણમાંથી નીકળી જા. બહુ પણ સરસ. વિશેષણમાંથી નીકળી શકતું કારણ કે નીકળતો હોય ને તો ફરી પાછું અમારા જેવા જાય એટલે બહુ શરીર સુકાઈ ગયું ને પાછો બેહાડી દે. અથવા તો એટલે મારા મમ્મી આવે ને એટલે તું બહુ જાડી થઈ ગઈ છે ને તારી એટલે ભાઈ માંડ તો એને રાગે શાંત પડ્યું છે પાછું કઈ ઊભું કરે છે તું. એકમાંથી બીજા વિશેષણમાં બેસાડી દે. હા બરાબર છે. આમ જાય આમ જાય પણ વિશેષણ બહાર નથી એમ એની કહેવા બહાર ના માંગે. નીકળાય. બરાબર છે. વિશેષણ એટલે મેં કહેવું મારે એટલે કેવું પડ્યું સંસાર આખો વિશેષણ વાળો છે વિશેષણવાળો માટે છે. સંસાર ઉભો બહુ છે. સરસ છે. વિશેષણ ની બહાર નીકળો તમે છૂટા થઈ ગયા. વિશેષણમાંથી જ મજા લે છે પાછો. હે વિશેષણમાંથી જ પોતે મજા લે છે એટલે તો પાછો. સંસાર ચાલે છે ને એટલે ચાલે છે. વાહ વાહ, બહુ એટલે સરસ. પછી નર્કમાં જવું પડે, તિર્યંજમાં જવું પડે, દેવમાં જવું પડે, મજા કરવાની ત્યાં મજા કરવા જવું પડે ને. વિશેષણ છે તે બરાબર છે. હા, દેવલોકમાં જાય તો આમ 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 કરું, કલ્પના કરું સિલ્કની સાડી હા. આવા કલરની, આવો પટ્ટો વાળો, આવો ઘર, ઓલું શું કહેવાય, ઓલું શું કે ફૂલની ડિઝાઇન કરે ને હાથથી, શું કહેવાય ને, એમ્બ્રોઇડરી હાથની, એ પણ હાથની, મશીનની નહીં. એટલે કે એવું જોઈએ, મારે એવું જોઈએ. તો જા ભાઈ, ત્યાં વાંધો નહીં. અને અહીંયા તો 50 સાડી 100 મળે, બહુ તો 200 મળે. ત્યાં તો તું જ કલ્પના કરું ને હાજર, એક વખત પહેર ને ફેંકી દે, કશો વાંધો નહીં. ખ્યાલ ને, તે વિશેષણમાં ફસાયો ત્યારે ગયો ને. દેવલોક એમને એમ થોડી થાય છે. નર્કમાં એમને એમ નથી જતો, વિશેષણમાં એટલો બધો ઘૂસી ગયો કે વાત નહીં કરવાની. ઓલા સગર ચક્રવર્તી, એમના 1000 છોકરા ખલાસ થઈ ગયા તો એટલા બધા વિશેષણમાં ગયા કે નરકે જવું પડ્યું સાહેબ. અને પોતાને વજનદાર રહેવું જ ગમે છે. હે, વજનદાર રહેવું જ ગમે છે આ તો પોતાને. ગમે ને. આ એમએલએ છે અમારા આપતા પુત્ર છે. કાલે ગયો તો એક જગ્યાએ ગરબા ચાલતા હતા મસ્ત બહુચર માતાજીના. અમારો આપતો પુત્ર આવ્યો. હું ખુશ થઈ ગયો. લે મજા તું તાર. વાહ વાહ. તો પછી આવી મજા લે પછી કોઈ વખત આપણને પૂછે ના, ત્યારે મજા આવે ને. ત્યારે મજા આવે. બરાબર ની મજા આવે. હા, પછી ત્યારે માળા બાળા પહેરે પણ કોઈ પૂછે જુએ બુએ ક્યાં ગાળો આવ્યો લાગે છે તો મજા આવે ને. આ વિશેષણ ની બધી ચક્કર છે બધું. મને તો બહુ મજા આવી. કાલ તો આમ જાણે બધાની વચમાં જાણે આમ આપણે તો શું ને શું છે આમ તારી કશું નથી, કશું ઠેકાણું નથી બોલવાનું ઠેકાણું નથી, ખાવાનું ઠેકાણું. આ ખાતા અહીંયા ડાઘા પડે છે, પડી જાય છે. ખ્યાલ આવે ને. બાથરૂમ જતા કઈક શું ને શું થાય છે કઈક બોલાય એવું નથી. દાદા કે કોઈ બાપો પૂછતો નથી. ચાલો જાઓ, બહુ બોલવા જેવું નથી. ચાલો, હા બોલો સાહેબ. જેવું ઉપાદાન તેવો જીવે અહંકાર છે. હા, જેવું ઉપાદાન, જેવું પણ ઉપાદાન પણ છે અહંકાર. ઉપાદાન એટલે ગમે તેવી સમજણ તાળી લાયો, ગમે તેટલી ઊંચી લાયો, પણ અહંકાર છે. કારણ કે મને છે, મને હું છું, એ મને છે, એ જતું નથી. એટલે દાદા ભગવાન પાસે બહુ ઉપાદાન વાળા આયા, પણ દાદા ભગવાને એક્સેપ્ટ કરી શક્યા નહીં. માટે ઉપાદાન કાચું પડ્યું. તો કે ખરું ઉપાદાન શું? તો કે કોઈ ભંગી હોય, ભિખારી હોય, મજૂર હોય કે મોટો માણસ હોય, મારું કામ થાય તો એ હું ગમે તેને પગે લાગવા તૈયાર છું, એવું રે ત્યારે ખરું ઉપાદાન કહેવાય. વાહ વાહ, પ્રમાણ. સાહેબ, ઉપાદાનમાં એ એમ સમજે છે કે હું ધર્મની વાત કરી અને મને સમજણ પડી ગઈ એટલે મારું ઉપાદાન જાગૃત થઈ ગયું એટલે હવે મારું કામ થઈ જશે. ના થાય. આ તો મોટો આઈનો બતાવી દીધો તમે. બહુ જ મોટો આઈનો. કારણ કે તારી તૈયારી નથી. તારી તૈયારી તારે શરતો પર છે. એટલે ખરો ઉપાદાન તો સજીવન મૂર્તિ મળે પછી ચાલુ થાય. અમુક ધર્મ ના લોકો એવું માને છે કે મારું ઉપાદાન હશે તો મને નિમિત્ત ભેગું થશે ને થશે. ના નથી પાડતા. વાત સાચી છે, ખોટી નથી. પણ તું તારા ઉપાદાન પર એટલો ગર્વ કરીશ નહીં કે નિમિત્તને એક્સેપ્ટ ના કરી શકું. હા, પ્રમાણ. એટલે દાદા ભગવાનને એક મહાત્મા મળેલા બોરીવલીમાં. એણે એટલી બધી આર્ગ્યુમેન્ટ કરીને દાદા ભગવાન સાથે ઉપાદાનને નિમિત્ત પર કે દાદાને પછી વીટો વાપરવો પડ્યો. કારણ કે જે આર્ગ્યુમેન્ટ છે ને ઉપાદાન નિમિત્ત પર વાત નહીં કરવાની, પછી દાદા ભગવાને વીટો વાપરવો પડ્યો. અમે કહીએ છીએ તમને
કે નિમિત્ત જ મુખ્ય છે, ઉપાદાન ભલે હોય કે ના. હા 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 વાહ આ કોણ મહાત્માનું ઉપાદાન હતું મને કહો તો ખરા જરા. કોઈનો હું નહીં. તો મારી વાત કરું ને તો કોઈ ઉપાદાન નહોતું સાહેબ. નહીં આમ તો કહેવાય કે દાદા ભગવાન મળે એટલે ઉપાદાન જાગૃત થયું એમ. અરે ઉપાદાન શું, કશું જ કોઈ નહોતી ખબર સાહેબ. જ્ઞાની શું, ભગવાન શું છે ભાન નથી. આ આત્માને ભગવાન કહેવાય, હજુ ભાન નથી સાહેબ. હજુ જે ફિટ થવું જોઈએ એ ફિટ નથી થતું. જો તમે તપાસ કરજો તમારી અંદર કે આત્માને ભગવાન કહેવાય, એ તમને સમજણ પડે ને તો તમે વધતા થાવ. આત્મા છે આત્મા છે આત્મા છે એવું બોલે શબ્દમાં, પણ એ ભગવાન છે એવું તમને નથી થતું. થવું જોઈએ એવું, સમજણ પડવી જોઈએ. ખરી વાત છે. જોજો તપાસ કરજો તમે. રામ ના, ભગવાન નથી કૃષ્ણ થતું. ભગવાનનું મંદિર હશે ને તો શાંત પરિણામ તમારા થઈ જશે. કૃષ્ણ ભગવાનનું મંદિર આવ્યું, મહાવીર ભગવાનનું મંદિર આવ્યું, તમે શાંત થઈ જશો. તમે એકદમ સીધા સરળ થઈ જશો. કોઈનો પગ વાગી જશે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. કોઈ લાઈનમાં આગળ પૂછશે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તો આ જીવતા ભગવાન મળ્યા, પણ હજુ સમજાયું નથી. હજુ આત્મા આત્મા જ ચાલે છે. આ વાત ઉપરથી મને યાદ આવે છે પરેશભાઈ, નિમિત્ત ઉપાદાનની ચોપડી વેચતા હતા હા. મુંબઈમાં, એ આપણો અંગ છે બહુ મોટો. અને એ દાદા ભગવાને જોઈ લીધું. હા, સત્સંગ પૂરો થયો ને કેતરીભાઈ વેચતા હતા, એટલે આમ છૂટા હાથથી તરત જ દાદા ભગવાને કીધું કે આ ના હોય બધાને બધાને વેચવાની, બધાને જેટલાને આપી હતી પાછી લઈ લો કે. હા. એ અમુક આજે મને એ દિવસે સમજાયો નહીં. અને હા, એ કારણસર હતું. કારણ કે ઉપાદાનને માનવાવાળા બહુ હતા અને વિરોધ કરવાવાળા બહુ હતા. એમાં એક ધર્મવાળા જે છે ને એ ઉપાદાનને જ બહુ મહત્વ આપે છે. એ કે ઉપાદાન તારું મજબૂત કર, ઉપાદાન મજબૂત કર, ઉપાદાન મજબૂત કર. એટલે નિમિત્તને તરછોડે છે, નિમિત્તને એક્સેપ્ટ કરતા નથી. નિમિત્ત મારું કલ્યાણ કરશે જ એમ માને છે. એવું ના હોય. ઉપાદાન તું ગમે તેટલું મજબૂત કર, પણ છેવટે ઉપાદાન કેવું થવું જોઈએ તો કે મને જે મળે તે મારું કલ્યાણ કરે તો હું એને એક્સેપ્ટ કરવા તૈયાર. છેવટે એ ઉપાદાન કહેવાય. પ્રમાણ, એ સમજણને ઉપાદાન કહેવાય. પ્રમાણ છે. એવી સમજણ સમજણને ઉપાદાન છે. ફ્લેક્સિબિલિટી કેટલી છે. જો ઉપાદાન તને ફ્લેક્સિબિલિટી નથી બનાવતો અને જડ બનાવે છે તો એ ઉપાદાન ઉપાદાન ના નથી હોય. સાહેબ. વાહ વાહ વાહ. એ ઉપાદાનનો કેફ રહે પછી. હે એ ઉપાદાનનો કેફ રહે. એટલે ના થાય ને, એટલે જડ બનાવે એટલે એને એ જ કહેતું. એટલે આવી વાત છે. એટલે આ ઉપાદાનની માન્યતા વાળો થઈ ગયો, એનો મતલબ આ થયો નહીં, ઉપાદાનને જ માનવામાં પડી ગયો. એટલે ઉપાદાનને જ આ- પોતે ધર્મ માની બેઠા. એટલે એવું લખે છે જેવું ઉપાદાન તેવું જીવે. એ જુદું. અહંકાર અહીંયા છે. બોલે છે એ જુદું છે. અહીંયા બોલે છે એ જુદું છે. અહીંયા ઉપાદાન એટલે શું કહે છે કે આત્મા સંબંધી જે ડેવલપમેન્ટ છે એ પ્રમાણે એ જીવે છે. હા. અહીંયા એવું કે એ સામાન્ય કહે છે. એ જે આપણે વાત થઈ એ જુદી વસ્તુ છે. આ ડેવલપમેન્ટની વાત છે. બરાબર બરાબર. જીવની ડેવલપમેન્ટની વાત છે. ઉપાદાન એટલે આ રીતેનું કેટલું ડેવલપમેન્ટ છે એ રીતે એ જીવે છે. ખ્યાલ આવે ને, એને કેટલી સમજણ પડે છે એના પર છે. આપણે દાદાને મળતા પહેલા તો અમને આત્મા શું એની કશું એ જીવ્યા રાખતા હતા ને ખાયા કરતા અને ફર્યા રાખતા હતા ને આમ કરતા ને તેમ કરતા, બીજું શું કરતા હતા. પણ આ તો પાછલું કઈ કરીને આવ્યા હશે તે ભગવાન મળ્યા ને બધું જાગૃત થયું બધું. નહીં તો કેટલા આવરણ આવી જ ગયેલા હોય, કશું હોતું નથી. પરેશાનંદજી, દાદા એક વાક્ય ઉપાદાન નિમિત્તમાં એક વાક્ય એવું બોલ્યા છે કે નિમિત્ત જ બોલે છે કે નિમિત્તની જરૂર નથી. હા, એ થોડુંક સમજાવવાનું ના, છે. નિમિત્ત જ બોલે છે, નિમિત્તની જરૂર નથી, એ ખોટી વાત છે પાછી. પણ દાદા આવું વાક્ય બોલ્યા છે એટલે શું કહેવા શું માંગે અરે છે? એ એમ કે છે કે કોઈ માણસ એવું કહેતું હતું કે ગુરુની જરૂર નથી, તો કે ગુરુ જ કહે છે ગુરુની જરૂર નથી એમ કહેવા માંગે છે. બરાબર, બહુ સરસ, બહુ એ સરસ. એના માટે છે વાત. બરાબર. એ વાક્ય સાચું નથી. બરાબર. એ તો સામેવાળા સાથે જે વાત થાય છે તેને એ સામેવાળા પૂછે છે દાદા ભગવાનને કે આ ભાઈ આવું બોલે છે, આ ગુરુજી આવું બોલે છે કે કોઈ ગુરુની જરૂર નથી, તો કે બોલવાળો કોણ? એ પોતે ગુરુ થયો કે નહીં? હા, થયો. બરાબર. એટલે દાદાએ કીધું કે ગુરુ જ બોલે છે કે ગુરુની જરૂર નથી. વાહ, એવી રીતે એટલે કે જે નિમિત્ત જ બોલે છે કે નિમિત્તની જરૂર નથી. વાહ, વાહ, એટલે એ વાત ખોટી છે. ખોટી છે. બરાબર છે. નિમિત્ત જો પોતે હોય તો નિમિત્ત ક્યારેય બોલે નહીં. બોલે નહીં ક્યારે. વાહ વાહ, બહુ સરસ. નિમિત્ત ક્યારેય ન બોલે. આજે જ વાક્ય મૂકેલું છે સાહેબ, આજે જ વાક્ય મૂક્યું. સવારે અમારે આની પર જ વાત થઈ. શું લખ્યું છે બોલો ને, વાંચો ને.
આજે જ વાત થઈ નિમિત્ત પર. નિમિત્તને ઉપાધિ હોય નહીં, ઉપાધિ હોય નહીં. નિમિત્તને ઉપાધિ હોય નહીં. કર્તાને ઉપાધિ હોય. વાહ વાહ, કર્તા ને ઉપાધિ હોય, નિમિત્ત ને હા, ન હોય. નિમિત્તને વાહ, ના હોય. ના હોય. હવે નિમિત્ત હોય એટલે શું? નિમિત્ત હોય એટલે શું? સાધન, નિમિત્ત એટલે સાધન પોતે. નહીં, પોતે એમાં છે જ નહીં કે મારે આમાં કરવું પોતે છે જ નહીં કશું. એમાં. નિમિત્ત પોતા બરાબર છે. બટ નેચરલી ફંક્શન્સ, ફંક્શન્સ બરાબર. સહજ સ્વભાવી છે. સહજ સ્વભાવી છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે નિમિત્ત તો આપણે સમજવા માટે નિમિત્ત બોલીએ છીએ. સહજ સ્વભાવી છે. સંપૂર્ણ કર્તા ભાવ નીકળી ગયો અને સંપૂર્ણ જ્ઞાતા ભાવ જેને ખુલ્લો થયો છે તે જ નિમિત્ત હોઈ શકે. એ બીજા જ કોઈ નિમિત્ત નિમિત્ત હોઈ હોઈ શકે. શકે વાહ, વાહ. નહીં. એ સિવાય કોઈ બની જ ન શકે. બની નિમિત્ત. શકે વાહ, નહીં. વાહ, બરાબર છે. એટલે આ તો થર્મોમીટર મૂક્યું કે તને ઉપાધિ રહી છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આપણી જાતને પૂછવાનું, મને ઉપાધિ રહી છે? હા. તો કે રહી છે તો તું કરતા છું, તું નિમિત્ત નથી. નથી. વાહ, એટલે તું વાહ. શુદ્ધાત્મા નથી નથી. આપણા માટે. હા, બરાબર બરાબર. ત્યારે હાજી. થર્મોમીટર તો મૂકવું મૂકવું પડે ને. મૂકવું પડે તો જ મજા ખબર પડી ગઈ મન તો. વાહ, બહુ સરસ. આજ સવારે આજ મૂક્યું, બહુ મજા આવી ગઈ. અદ્ભુત અદ્ભુત. ચાલો. ભલે હલકો યા તો બાર બંને વજનદાર છે. ભલે હલકો યા તો બાર બંને વજનદાર છે. આની દ્રષ્ટિ પલટી આપે આત્મ સંસ્કાર છે. જ્ઞાની દ્રષ્ટિ પલટી આપે આત્મ સંસ્કાર છે. પોતાના સ્વરૂપે સ્થિત શુદ્ધ અહંકાર છે. પોતાના સ્વરૂપે સ્થિત શુદ્ધ અહંકાર છે. દ્રષ્ટિ સ્વાભાવિકે ગળી જતો અહંકાર છે. દ્રષ્ટિ સ્વાભાવિકે ગળી જતો અહંકાર છે. વિલય અહંકાર પરમાત્મા નિરાકાર છે. વિલય અહંકાર પરમાત્મા નિરાકાર છે. છેલ્લી વાત આખું કહી દીધું પદ. એ પદ બહારના લોકોને પણ લાગુ પડે, પણ પછી મહાત્માને જે લાગુ પડે તે કહી દીધું કે તું હવે જે કંઈ પણ કરીશ તે આત્મ સંસ્કાર છે. શું છે? હવે જે અમારા મહાત્મા જે કંઈ પણ કરશે તે આત્મ સંસ્કાર છે. કેમ? તો કે આ ફાઇલ છે. શું કે છે? ફાઇલ છે. હું કોણ છું? શુદ્ધાત્મા છું. એટલે આખું કનેક્શન જ ઉડી ગયું. એટલે આત્મ સંસ્કાર થઈ ગયા. અને પછી આગળ શું લખે કે પોતાના સ્વરૂપે સ્થિત શુદ્ધ અહંકાર છે. હવે શુદ્ધ અહંકારને અહંકાર નથી કહેવાતો. ખ્યાલ આવ્યો ને? શુદ્ધ અહંકાર એ અહંકાર નથી. દ્રષ્ટિ સ્વાભાવિક એ ગળી જતો અહંકાર છે. એટલે જેમ દ્રષ્ટિ સ્વાભાવિક થતી જશે તેમ એ અહંકાર ગળતો જશે. અહંકાર એટલે બહાર જોતો થાય અને શુદ્ધ અહંકાર એટલે પોતે પોતામાં રહેતો જાય. વિલય અહંકાર વિલય અહંકારનો વિલય થાય, લય થઈ જાય. વિલય એટલે પૂર્ણપણે વિલય થાય. પરમાત્મા નિરાકાર છે. એટલે કે પોતે પોતામાં સેટ થઈ ગયો, ઉગાડું થઈ ગયું પોતાનું સ્વરૂપ, એમ કહે છે. લો દ્રષ્ટિ સ્વાભાવિકે ગળી જતો અહંકાર છે. દ્રષ્ટિ સ્વાભાવિકે ગળી જતો અહંકાર છે. વિલય અહંકારે પરમાત્મા નિરાકાર છે. વિલય અહંકારે પરમાત્મા નિરાકાર છે. કંઈ પણ કરી શકે અહંકાર છે. તો કંઈ પણ કરી શકે અહંકાર છે. મન વિચારે કરી શકે અહંકાર છે. મન વિચારે કરી શકે અહંકાર છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો મોક્ષને પામો, જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.